આ જ છે હનુમાનજીની મૂર્તિ જે માનવ સ્વરૂપમાં છે. એક હાથ અહીંયા આગળ મસ્તક પર મૂકેલો છે, જે દૈત્યને હનુમાનજીએ પગ નીચે પોતાના પગ નીચે દબાવેલો છે. જ્યારે દરેક હનુમાનજીના જમણા પગ ઉપર શનિ મહારાજ હોય છે, જ્યારે આ મારા હનુમાનજી જમણા ઉપર અસુર હિરણાક્ષ છે. ધન્યવાદ આપું છું, આશીર્વાદ આપું કે આજની યુવા પેઢી હનુમાનજી પર, સુંદરકાંડ ઉપર, હનુમાન ચાલીસા પર અને ધર્મ તરફ વળી છે. એક યુગમાં ને ચારો યુગ પ્રતાપ તો દરેક દેવ દેવતાઓના અમુક પ્રતાપો અમુક સમય કાળ સુધી વહે, પણ હનુમાનજી મહારાજનો પ્રતાપ ચારો યુગ પ્રતાપ તુમારા ચરણમાં એને સુખ જ મળે. સબ સુખ લે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કડા. તમે અમારી સાથે છો, મને દુનિયાનો કોઈ ભય નથી. અહીંયા 5ની લાઈટ થાય અને 5 રૂપિયા છોડ દો એટલે 5 રૂપિયાનું તેલ ચડી જાય, અને 10નું કરો તો 10 પ્રમાણે. ઇલેક્ટ્રોનિક એન્જિનિયર થયેલો છું અને મેં મારી જાતે બનાવેલી છે આ સિસ્ટમ. આખું ભારત ફરી લો પણ હનુમાનજીનું માનવ સ્વરૂપમાં દર્શન માત્ર ને માત્ર શ્રી ભીડભંજન મારુતિ હરણી હનુમાન મંદિરમાં જ થશે, જે આવ્યું છે વડોદરા હરણી લેકની એક્ઝેક્ટ સામેની બાજુ. આ એટલી પવિત્ર અને જાગૃત જગ્યા છે જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ થયેલો છે. રામ ભગવાન પોતે આ જગ્યાએ આવ્યા હતા. હવે તમે વિચારશો કે વનવાસ દરમિયાન આ રૂટ તો હતો જ નહીં, તો રામ ભગવાન કેવી રીતે આવ્યા આ જગ્યાએ? તો એ દરેક હિસ્ટ્રી આ વિડીયોમાં કવર કરી છે. આશા રાખું કે બને એટલા લોકો સુધી ઇન્ફોર્મેશન પહોંચાડવામાં મદદ કરજો અને કોમેન્ટમાં ખાસ જય સિયારામ લખવાનું ભૂલતા નહીં.